ભારતીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે શુક્રવારે તમિલનાડુમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કહ્યું કે જો ભારતનો વિકાસ થશે તો આપણા પાડોશીઓ પણ આપણી સાથે વિકાસ કરશે. તમામ નદીઓમાં બંને કાંઠાની જમીન પર વન સંરક્ષણ સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપાઈ. મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેશધામ બારેજા ખાતે 3 દિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસે શ્લોક ટાંકીને હત્યારા પ્રેમીને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી. દિલ્હીમાં એક સાથે 4 નંબર પ્લેટ વગરની બાઇક જોઈ એલસીબી ચોંકી, 8 બાઇક ચોરી ગુન્હાનો ભેદ ઉકેલ્યો. એનએસયુઆઈ દ્વારા સ્કૂલ કોલેજોમાં તારીખ 2 જાન્યુઆરીથી ડ્રગ્સ મુક્ત કેમ્પેનનો પ્રારંભ. 200 જેટલા શૈક્ષણિક કેમ્પસ અને 1000 જેટલી કોલેજમાં યોજાશે સંવાદ સાથે સંકલ્પ. સતત 7મી વાર બિપિનભાઈ આર શાહની બિનહરીફ સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. જન આક્રોશ યાત્રાના 12મા દિવસની શરૂઆત બાલાસિનોરથી કરવામાં આવી ત્યારે ડોક્ટર તુષારભાઈ ચૌધરીએ કહ્યું કે ભાજપના સત્તાધીશો તમામ સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આગામી સમયમાં વિધાનસભામાં સરકારને ઉઘાડી પાડીશું. અમદાવાદ શહેરના શાહીબાગ વોર્ડમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના હસ્તે ₹88 લાખ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અમદાવાદ યુનિવર્સિટી દ્વારા હીરપુર વિજાપુર ગામે એનએસએસ અંતર્ગત નિઃશુલ્ક ફિઝિયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. નાના શહેરોના સર્વાંગી વિકાસથી વિકસિત ગુજરાત @ 2047ના વિઝન તરફ હરણફાળ. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.